અમદાવાદના જીવરાજ પાર્કમાં બેદરકારીની આગે બેના જીવ લીધા છે। રહેણાંક મકાનની અંદર એસીનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું અને લોકોના જીવ સાથે રમત ચાલી રહી હતી, કારણ કે એસીનું ગોડાઉન ને ત્યાં આગળ રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનની અંદર જ આ ગોડાઉન ઊભું કરાયું। બેદરકારીની આગમાં ગોડાઉન માલિકના પરિવારના જ 2 સભ્યો હોમાયા છે। આગ એટલી ભયાનક હતી કે કોઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। એસીના ગોડાઉનની આગની ઝપેટમાં આસપાસના ઘર પણ આવ્યા છે અને રહેણાંક મકાનમાં ગોડાઉન ચાલતું હોવા છતાં પણ તંત્ર આખરે ઊંઘતું રહ્યું। એએમસી તંત્રના તપાસના દાવા માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળ્યા। ડીસા બ્લાસ્ટ કાંડ બાદ પણ અમદાવાદનું તંત્ર ઊંઘતું રહ્યું। અગાઉ બનેલી અનેક આગની ઘટનાઓમાંથી પણ કોઈ પણ બોધપાઠ એએમસીએ લીધો નથી। મકાનમાં ગોડાઉન હોવાની જાણ હોવા છતાં એએમસી કેમ ગંભીરતા દાખવી નથી તે સવાલ થઈ રહ્યો છે। ગોડાઉન માલિકને સોસાયટીએ નોટિસ ફટકારી હતી, પરંતુ એએમસી તંત્ર ઊંઘતું રહ્યું તે પણ સવાલ થઈ રહ્યો છે। તો ગોડાઉન અંગે 5 માર્ચ 2024માં એએમસીને જાણ કરી હતી, તો તંત્ર શા માટે જાગ્યું નહીં તે સવાલ થઈ રહ્યો છે, કારણ કે અગાઉ પણ જ્યારે સોસાયટી દ્વારા જાણ કરવામાં આવી છે અને નોટિસ આપવામાં આવી હતી, તો છતાં પણ શા માટે એએમસી દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવામાં આવ્યા। જાણ કર્યા બાદ પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કેમ ન કરી તે સવાલ થઈ રહ્યો છે। સોસાયટીની રજૂઆત બાદ પણ એએમસીએ કોઈ કાર્યવાહી કેમ ન કરી તેના સવાલ થઈ રહ્યા છે। તો શું લોકોના મોતની રાહ જોઈને બેઠું હતું એએમસી તંત્ર? કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના બની છે અને સાથે અનેકવાર ત્યાંના સ્થાનિકો દ્વારા એએમસીને જાણ કરવામાં આવી, તો છતાં પણ એએમસી દ્વારા કોઈ પણ પ્રકારની બેદરકારી તેઓએ દાખવી છે અને લોકોના મોતની રાહ જોઈને બેઠું એએમસી તેવું જોવા મળ્યું। કોના આશીર્વાદથી આટલા વર્ષથી મકાનની અંદર આ એસીનું ગોડાઉન ધમધમતું હતું તેવા પણ સવાલ થઈ રહ્યા છે। 2 લોકોના જીવ લીધા, હજુ કેટલા લોકોના ભોગ તંત્ર લેશે તે પણ સવાલ છે અને ગોડાઉનના આસપાસના મકાનોમાં થયેલ નુકસાનની ભરપાઈ હવે કોણ કરશે? તે લોકોનો શું વાંક હતો? જ્યારે આ રીતે અનેક ફરિયાદો થઈ છતાં પણ એએમસીએ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરી, છતાં પણ આસપાસના લોકોને ભારે નુકસાન થયું છે, તેમની ભરપાઈ કોણ કરશે? ક્યાં સુધી આવી બેદરકારી લોકોના જીવ લેતી રહેશે તે પણ સવાલ થઈ રહ્યો છે। અનેક સવાલ થઈ રહ્યા છે અને સવાલના જવાબની હવે જનતા પણ રાહ જોઈ રહી છે। વધુ વિગતો મેળવીશું। સ્થળ પરથી સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, જે રીતે અત્યારે જે ઘટના બની હતી આ આગની, ત્યારબાદ અનેક સવાલ ઉઠ્યા છે। મહત્વનું છે કે ત્યાંના સ્થાનિકો, સોસાયટીના ચેરમેને અગાઉ પણ આ જે માલિક છે ગોડાઉનના તેમને નોટિસ આપી હતી, એએમસીને પણ જાણ કરી હતી, છતાં પણ એએમસીએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી અને તેને લઈને પણ હવે એએમસીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। કોઈ પણ પ્રકારનું બોધપાઠ, આટલી બધી ઘટનાઓ ઘટી છે છતાં એએમસી લેતું નથી અને આ રીતની બેદરકારી દાખવી છે, જેમાં 2 લોકોના મોત પણ નીપજ્યા અને આસપાસના સ્થાનિક લોકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હાલ કયા પ્રકારની કાર્યવાહી હવે કરવામાં આવશે? શું જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં લેવાશે કે કેમ, તે તમામ સવાલ થઈ રહ્યા છે। ચોક્કસથી કુશાગ્ર, કારણ કે આટલી મોટી ઘટના ઘટી ગઈ તેમ છતાં કોર્પોરેશનનું એક પણ અધિકારી જે છે તે હજુ સુધી અહીં આવ્યો નથી અને જે રીતે બ્લાસ્ટ થયો હતો તેના કારણે આસપાસના 100 થી 200 મીટર સુધી જે છે તે આજે ગેસના સિલિન્ડરના કેન જે છે તે પડ્યા હતા, એટલે અનેક ગાડીઓના કાચ ફૂટ્યા છે। અનેક લોકોના ઘરની અંદર પણ જે છે ત્યાં કેન પડતા જે છે તે પ્લાસ્ટર ઉખડી જવા સહિતની ઘટનાઓ જે છે તે સામે આવી હતી અને કુલિંગ વ્યવસ્થિત ન હોવાના કારણે ગત મોડી રાત્રે પણ જે છે ત્યાં ઘરમાં ફરીવાર જે છે તે આગ લાગી હતી અને 2 ફાયરની ગાડીઓ જે છે તે આવી હતી અને આગ ઉપર કાબુ જે છે તે મેળવ્યો હતો। સવારના દ્રશ્યો જે છે તે આપણે બતાવશું કુશાગ્ર, કે આ એ જ ઘર છે 24 નંબરનું જ્ઞાનદાસ જે સોસાયટી આવેલી છે, તેમાં વનસ્તરી આ ઘરનું નામ હતું, એટલે બગીચો જે કહી શકાય આ ઘરનું નામ રાખવામાં આવ્યું હતું, પરંતુ બગીચો જે છે તે હવે વિખરાઈ ચૂક્યો છે અને એક જ પરિવારના 2 લોકોના જે છે તે મોત નીકળ્યા છે। જગદીશભાઈ મેઘાણી જે છે તે ગાંધીનગર હતા, તેઓ બચ્યા છે, પરંતુ તેમના પત્ની અને તેમનો જે પુત્ર હતો તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જોઈ શકાય છે કે આ કેન્સ જે હતા એ અંદાજિત 3 થી 4 હજાર જેટલા કેન્સ જે છે તે રાખવામાં આવ્યા હતા, જે ટેરેસ ઉપર રાખવામાં આવ્યા હતા અને જે રીતે ગરમી પડી રહી છે તેના કારણે લીકેજ અને તેમાં બ્લાસ્ટ જે છે તે થતાં જ આસપાસના ઘરોને જે છે તે પણ નુકસાન થયું છે। આ જે ઘર છે 24 નંબરનું તે તો સંપૂર્ણ
નાશ પામ્યું છે, પરંતુ આસપાસના જે ઘરો છે તેને પણ નુકસાન જે છે તે થયું છે. ધાબા ઉપર અનેક ગેસના સિલિન્ડરો જે છે તે મૂકવામાં આવ્યા હતા. હાલમાં પણ ન્યૂઝ કેપિટલ જે છે તે પાસેના ટેરેસ ઉપર ગયું હતું અને અંદાજિત ધાબા ઉપર આ પ્રકારના 15થી 20 જેટલા સિલિન્ડરો જે છે તે પડ્યા છે અને નીચે પણ જે છે અનેક સિલિન્ડરો પડ્યા છે. તેની અસર જે છે તે પણ દૂર સુધી થઈ હતી. અંદાજિત અહીંથી 100 મીટર દૂર જ પેટ્રોલ પંપ આવેલો છે. જો ત્યાં આ એક ગેસનો સિલિન્ડર પડ્યો હોત નાનું કેન, તો શું હાલત થઈ હોત તે આપ કલ્પી શકીએ છીએ. પરંતુ જાડી ચામડીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ફક્ત એસી ચેમ્બરમાં બેસીને જ કામગીરી કરતા હોવાનું સ્પષ્ટ આ ઘટના પરથી સમજી શકાય છે. તેઓએ ડીસામાં બનેલી ઘટના બાદ પણ જે છે તે કોઈ પણ જે છે તે એમણે શીખ લીધી નહીં અને આ પ્રકારની ઘટના જે છે તે ઘટી છે. આ સંપૂર્ણ એક કાર જે છે તે પણ ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી, તે પણ બળીને ખાખ થઈ ચૂકી છે. તો આસપાસના ઘરોની દ્રશ્યો જે છે તે પણ આપણે બતાવશું અને લોકો પાસે જાણશું કે શું નુકસાનીઓ જે છે તેઓએ વેઠવાની આવી છે. કારણ કે જ્યારે પણ આગ લાગી ત્યારે બ્લાસ્ટ જે છે તે અનેક થયા હતા અને જે કાર જે છે તે પણ તમે જોઈ શકો છો. 3 કાર જે છે સળંગ એકસાથે પાર્ક કરેલી હતી, તે પણ જે છે નુકસાન જે છે તે થઈ ચૂક્યું છે. નવી કાર જે છે 2 મહિના પહેલાં ખરીદેલી તે પણ અહીં હવે સંપૂર્ણ જે છે તે લોસ થઈ ચૂક્યું છે. બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કે આ જે ઘર જે છે તેમાં સમગ્ર જે છે તે લોસ જે છે તે ઘરનો થઈ ચૂક્યો છે. એની પાસે આવેલું જે મકાન હતું તેમાં પણ દિવાલ જે છે તે પોલી થઈ ચૂકી છે અને લોકો જે છે તે અહીંયા ગભરાયા છે અને જે પ્રકારની આગ હતી તેના દ્રશ્યો જે છે તે હજુ પણ લોકોની નજર સમક્ષથી જતા નથી અને લાખો રૂપિયાનું નુકસાન જે છે તે હવે કોણ ભોગવશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન જે છે તે જોવા મળી રહ્યો છે. એના રહીશ છે તેમની સાથે પણ વાત કરશું. મિત્ર, કયો નંબરનું મકાન છે તમારામાં? 10 નંબર. 10 નંબર એટલે સામે જ ઘર છે તમારું. શું નુકસાન થયું તમારા ઘરે? દેખાય છે આખો કમ્પાઉન્ડ વોલ મારી તૂટી ગઈ છે. એન્ટાયર મીટરનો કોઈ અવશેષ થયો નથી. મારી નેમ પ્લેટ આગળ હતી કાર્બન પેલી કરાયેલી એ પણ નાખી ગઈ છે. એસીનું કોમ્પ્રેસર બળી ગયું છે, કાચ તૂટી ગયા છે, ડોરને નુકસાન થયું છે, એટલે મોટું નુકસાન થયું છે. ને એના ઉપરાંત બી જે જિંદગીઓ ગઈ એનું તો કોઈ મૂલ્ય હોઈ શકે જ નહીં. 2 જિંદગી ગઈ. કેટલા લોકો અહીં રહેતા હતા? અહીંયા લગભગ એ લોકો 4 એટલે ટૂંકમાં હસબન્ડ વાઈફ સન અને એના ફાધર મધર હતા. એ રીતે લગભગ 4 + 1 બાળક, એને 5 જણા હતા. આ કાર કોની છે તમારી? એક કાર મારી ડોટરની છે, એક કાર મારા મિત્રની છે, એક કાર અમારા પડોશીની છે. કોણ ભોગવે સાહેબ નુકસાન? કારણ કે આટલી વાર તંત્રને આપણે જાણ કરી હોય છતાં કોઈ પગલાં ન લેવાય અને ડીસાની ઘટના ઘટી. ગત વર્ષે ટીઆરપી ગેમ ઝોનમાં આ પ્રકારની બ્લાસ્ટની ઘટના ઘટી, આગ લાગવાની હતી. એટલે તંત્ર શીખ નથી લેતું. તો હવે